વાહ, બરાબર. તો સાહેબ હું આમાં એક બીજો પ્રશ્ન એડ કરું છું કે કોઈ વ્યક્તિ સિદ્ધપુર નથી જઈ શકતા, હા. તો એ સિવાય રોજિંદા જીવન દરમિયાન એવું શું કરે કે જેનાથી સ્ત્રી દોષમાંથી મુક્ત થઈ શકાય? હું એટલું જ કહીશ કે સ્ત્રી દોષમાંથી મુક્ત થવાનું સોલ્યુશન બીજું કોઈ છે નહીં આપણા ઓકે. શાસ્ત્રમાં. હમ હમ કોઈ અલગ અલગ વસ્તુ કહી શકે. આજે હમ હું તમને એમ કહી દઉં કે નવચંડી કર્મ કરાવો, યજ્ઞ કરાવો, એમાં બધી વસ્તુનું પ્રાયશ્ચિત છે. હમ હમ વિષ્ણુ યાગ કરાવો તો એમાં બધી વસ્તુનું પ્રાયશ્ચિત છે. હમ જો તમે તમારા ઘરે રહીને નવચંડી કર્મ કરાવો છો હમ તો એમાં પણ પ્રાયશ્ચિત કર્મ છે કે જે પણ દોષ લાગ્યા અને દોષમાંથી મુક્ત થઈ અને આ યજ્ઞનું ફળ પૂરેપૂરું મળે. ઓકે. પણ એ રિઝલ્ટ આમ એમ કહેવાય ને કે એક ઓપ્શન છે. હા હા હા. પણ મૂળ મુદ્દે જે પેઢીઓથી હમ 100-200 વર્ષથી જે સ્ત્રીનું કોઈના કોઈ નિશાસા લાગેલા છે જેનાથી આખું કુટુંબ હમ હેરાન થઈ રહ્યું છે, તો એક વખત સિદ્ધપુર જઈને 3-4 કલાક ત્યાં જઈ હમ અને સમય ફાળવી હમ એ દોષમાંથી મુક્ત થવામાં શું વાંધો છે? હમ તો એ સોલ્યુશન ત્યાંથી મળી શકે. આનો બીજો કોઈ રસ્તો નથી કે આ ઇઝી વે છે હમ હમ અને ખર્ચો બી એટલો નથી થતો. હા હા. અને ત્યાંના બ્રાહ્મણો એટલા સરસ છે હમ કે જો તમે પ્રોપરલી પોતાની વેદના સાચી રીતના કહો તો કોઈ દિવસ મને આજ સુધી એવો કોઈ અનુભવ નથી થયો કે ત્યાં એ લોકોએ કોઈને વધારે પૈસા લઈ લીધા હોય. બરાબર છે. તો સાહેબ હું એ વાત પૂછવા માંગીશ કે કોઈ વ્યક્તિએ આનું પ્રાયશ્ચિત કર્યું હમ અથવા તો માતૃદોષ કે સ્ત્રી દોષમાંથી મુક્ત થવાના પ્રયત્નો કર્યા, હમ દાખલા તરીકે સિદ્ધપુર જઈને કે જે તે બીજા વિધિ આવતા હોય એ પ્રમાણે, તો યથાશક્તિ પ્રયત્નો કર્યા પછી કોઈ મુક્ત થઈ ગયા છે હમ તો એની સાબિતી શું? બરાબર. એવું હવે શું દેખાય રોજિંદા જીવનમાં વાત કે સાચી છે. ભાઈ હું મુક્ત થઈ ગયો છું? બરાબર. હવે જો સૌથી પહેલા તો તમે જેમ કીધું કે આ જે કર્મ કર્યું હમ એ કર્મ તમે બહુ શ્રદ્ધાથી કરીને હમ નીતિબદ્ધ અને સિદ્ધાંતોથી તમે તમારું જીવન જીવવાનું ચાલુ કર્યું. હમ હવે સમજો કે તમે કોઈ પણ તકલીફમાં છો, હમ. આર્થિક હોય, શારીરિક હોય કે માનસિક હોય, કાં તો 3 સમસ્યા આખા પરિવારમાં ચાલતી હોય, હમ બરાબર, તો અચાનક કોઈ પણ વ્યક્તિ હમ તમારા જીવનમાં આવે ઓકે. જે તે સમસ્યાનું સોલ્યુશન આપવા માટે, અને એ સમસ્યા તમને અચાનક આવે અને ક્યારે આવે એ નક્કી નથી, તમે કેટલા શ્રદ્ધાથી કરો છો એ કરી અને તમારું સોલ્યુશન તમારું નીકળી જાય અને તમને પોતાને ફીલ થાય કે હું ત્યાં જઈને આવ્યો, પછી લાંબે ગાળે 2 મહિને 3 મહિને 4 મહિને કે તમને ગમે ત્યારે એ સમસ્યા જેટલી મોટી હોય એ પ્રમાણે ધીમે ધીમે તમે બહાર નીકળો જ, ગેરંટીથી નીકળો. તો શું તમારા પાસે કોઈ એવું દ્રષ્ટાંત છે, તમારા અનુભવમાં કોઈ એવું આવ્યું છે કે એને દેખાણું હોય? સ્વામીજી, હવે હું કોઈનો પર્સનલ લેવલ પર તો મેં તમને કીધું ને કે 60% કેસ તો મારી જોડે આવા જ છે. બરાબર. તો હું કોઈનું પર્સનલ ક્યારેક કોઈ દિવસ બોલીશ નહીં અને હું ક્યારેક કોઈની જોડે ચર્ચા બી નથી કરતો. બરાબર. પણ વાત એમ જ છે કે મારી પાસે એવા કેસીસ છે કે સામાન્ય માણસો બી છે કે જે 10-15 લાખ રૂપિયાના દેવામાં હોય. ઓહો. બરાબર. અને એવો સમય આવી ગયો કે દિવાળીમાં એની પાસે પૈસા ન હોય. બરાબર. દિવાળી કરવામાં પૈસા ન હોય, બાળકોને ફટાકડા લેવાના પૈસા ન હોય, અને અચાનક જે તે વ્યક્તિ હોય ને એ આવે એમની સાથે અને એમને મદદગાર, જે એમને એક્સપેક્ટેશન ન હોય કે આ વ્યક્તિ મદદ કરશે. અચ્છા, ચમત્કાર થાય. ચમત્કાર થાય. એ ટાઈપનું જ વાતાવરણ. ચમત્કાર થાય. કુદરત, આખી દુનિયા ચમત્કાર ઉપર ચાલે છે. વાહ. પણ તમારા નીતિબદ્ધ અને સિદ્ધાંતોથી તમે ચાલો તો તમારી જોડે દરેક મનુષ્યની અંદર કણની અંદર ભગવાન છે. ભગવાન તમારી જોડે કયા સ્વરૂપે આવીને તમને મદદ કરી જાય છે એ તો તમારા કર્મને આધીન જ છે. બરાબર છે. એટલે તમને ફળ મળે. શ્રદ્ધા હોવી જોઈએ ને તમારું કામ નીતિબદ્ધ અને સિદ્ધાંતોથી ચાલતું હોવું જોઈએ. બરાબર છે. તો 100% સમસ્યા તો આવશે જ દરેકને જીવનમાં, એનું સોલ્યુશન મળવું ઇમ્પોર્ટન્ટ છે. તો સાહેબ, મને આ બધી વાતો જાણીને ખૂબ આશ્ચર્ય થાય છે અને શાસ્ત્રોની આ ઊંડી બધી વાતો કે જે સાચા અર્થમાં જોઈએ તો રોજિંદા જીવનમાં દરેક લોકો અનુભવી રહ્યા હોય, તો બધી વાતો જાણીને બહુ આનંદ થયો. પણ હું એ પણ પૂછું તમામ લોકો વતી કે કોઈને નાની મોટી મૂંઝવણ હોય, કોઈ ક્યારેક દુઃખી થતા હોય, કોઈ સામાન્ય બાબતો એવી હોય કે જેનું નિરાકરણ સામાન્ય લોકો પાસે નથી, તો એમને તમારા જેવા વિદ્વાનો પાસે એનું નિરાકરણ જોઈતું હોય તો તમારો સંપર્ક કેવી રીતે કરી શકાય? હવે બીજા કોઈ જે પણ જ્યોતિષ સલાહકારો છે એ લોકોના કોઈના કોઈ કોન્ટેક્ટ નંબર તો હોય જ, પણ હું પર્ટિક્યુલર મારી વાત કરું
તો મેં મારી પોતાની એક ઋષિ પુરાણ કરીને મારી ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હું અવેલેબલ છું. ઓકે. જ્યાં ઋષિ પુરાણ. ઋષિ પુરાણ અને એમાં મારી કસ્ટમર કેરની મારી ટીમ છે, સોશિયલ મીડિયાની ટીમ છે. બરાબર. એમાં કસ્ટમર કેરનો એક ડેસ્ક નંબર છે, એની પર વોટ્સઅપ કરે, ખાલી કોઈ ફોન કરવાની જરૂર નથી. મારી ટીમ સામેથી કોન્ટેક્ટ કરશે. વાહ. અમે લોકો એક પેમેન્ટ મારી સિસ્ટમ રાખેલી છે, એ પેમેન્ટ કરે અને મારો એપોઇન્ટમેન્ટ એમને મળી જાય. બરાબર. બીજા દિવસે હું સામેથી મારી જે લોકોને અપોઇન્ટમેન્ટ છે, હું દિવસમાં 10 થી વધારે લોકોને સમય નથી આપતો. બરાબર. બરાબર. અને જેવી રીતે અપોઇન્ટમેન્ટ સેટ થઈ હશે એટલા વાગે હું ફોન કરીને સામેવાળાને સલાહ સૂચન આપીશ. અને જ્યાં સુધી એ લોકોની સમસ્યા સાંભળું નહીં અને પ્રોપર કે કહેવાય ને કે સાહેબ અત્યારે લોકો એટલી બધી તકલીફમાં હોય છે ને કે એમને કોઈ બોલવા નથી દેતું. સાચું. અને જેને કોઈ ના સાંભળે ને એને હું સાંભળું. વાહ વાહ. સાચું. કે પહેલા તમે ખાલી થઈ જાઓ. વેદના એટલી બધી હોય છે સાહેબ, લોકો એટલા બધા તકલીફમાં હોય છે. સાચું. કે ઘણી વખત અંદર એમ થઈ જાય કે લોકોની કથા મને પરમિશન નથી કે હું કોઈની ચર્ચા કોઈની સાથે કરું, પણ હું ઓવરઓલ કહીશ કે અસહ્ય હોય છે. સાચું. એવું નથી કે તમારી પાસે ગાડીઓ ને પૈસાવાળા બી, મારી પાસે એટલા બધા પૈસાવાળા છે પણ આમ શાંતિથી સૂઈ ન શકે. સાચું. દર્શક મિત્રોને હું અહીંયા એ વાત કહેવા માંગીશ કે અમુક અંગત બાબતો, અંગત વાતો એને લોકો સમક્ષ રાખવી એ યોગ્ય નથી. એના કારણે જ શાસ્ત્રીજી છે એ આપણી વચ્ચે બધી વાતો નહીં કરી શકે. પણ હું કોન્ફિડન્ટલી એમ કહી શકું કે કોઈ પણ પ્રકારનું દુઃખ હોય, ચિંતા હોય, મૂંઝવણ હોય તો એનું નિરાકરણ અવશ્ય થઈ શકે છે. અને તમે ઋષિભાઈનો, ત્રિવેદીજીનો તમે કોન્ટેક્ટ અવશ્ય કરી શકો છો. પણ તમારા વતી હું એક નાનકડો પ્રશ્ન એ પણ પૂછી લઉં કે સાહેબ, હકીકતમાં જોઈએ તો શાસ્ત્રો બધા ફ્રી ઓફ ચાર્જ છે. ઋષિમુનિઓ લખીને ગયા છે એ જનસામાન્ય માટે જ હતા અને હાલ બી છે. સાચી વાત. તો હાલના તમામ જે જ્યોતિષકારો કહીએ કે જે જોશ જોવે છે, દુઃખ કે એનું નિવારણ આપે છે, તો એ લોકો ચાર્જ લે છે, શેનો ચાર્જ લે છે? એક્ઝેક્ટલી. હવે હું તમને કહીશ કે દેખો, દરેક વસ્તુ, દરેકની પાસે એક એક પ્રોફેશન છે. ઓકે. બરાબર. હવે બ્રાહ્મણ છે, એકચ્યુઅલમાં એમનું કામ શું છે? પૃથ્વી ઉપર કામ શું છે? એ કોઈ જાદુગર તો છે નથી. એનું કામ છે કે સામાન્ય માણસ માટે જે તે કર્મ કરે, કાં તો સલાહ સૂચન કરે. વાહ. બરાબર. એ કર્મ કરે તો એના પરિવારને ચલાવવા માટે કંઈક તો જોઈશે ને. બરાબર છે. બરાબર છે. તો હવે અને બીજી વસ્તુ, શાસ્ત્રની અંદર એવી વસ્તુ છે કે આજે તમે મને કંઈક આપો છો, તમે સંત છો કે જે તે બી લોકો કંઈ પણ સલાહ સૂચન આપે છે કે કંઈ પણ આપે છે, તો એની બદલી એનું ફળ તમને ક્યારે મળશે? કે જ્યાં સુધી તમે એની દક્ષિણા નહીં આપો ને, એનું ફળ તમારે કંઈક આજે માર્કેટમાંથી કંઈ લેવા જઈએ તો એની બદલી પૈસા આપીએ છે ને, તો આ ખાલી મોઢેથી બોલવાનું છે તો એની વેલ્યુ ન થાય. સમજો છો? એટલે શાસ્ત્ર પ્રમાણે એનું ફળ તમને ત્યારે મળશે કે જ્યારે તમે એની દક્ષિણા પૂરી આપશો. બરાબર. અને બીજી વસ્તુ કે હું મારી વાત કરું, કોણ શું કેવી રીતના ચાર્જ કરે છે એનાથી મને કોઈ લેવા દેવા નથી. બરાબર છે. બરાબર. કે જે તે માણસ જે બી પોતાના ચાર્જ કરે છે, હું મારો પૈસા લેવાનો મતલબ આખો અલગ છે. બરાબર. મારો સ્વાર્થ અલગ છે. હું એક જ વસ્તુ કરું છું કે હું કોઈને જ્યોતિષના પૈસા કહેતો જ નથી અને છે જ નહીં. જ્યોતિષ ફ્રી ઓફ કોસ્ટ જ. પણ હું જે તે વ્યક્તિ પાસે મારો સમય બગાડું. હું કહું છું ને કે હું એસ્ટ્રોલોજી પાસે દિવસના 10 કલાક બગાડું છું, તો મારો સમય જે છે એના પૈસા છે. બરાબર છે. હું મારો સમય આપું છું, સમયના પૈસા છે. જ્યોતિષ તો તમે જાતે વાંચી લેશો ને જો તમે એનું પ્રોપર ફળકથન કરી લેશો, અત્યારે ઘણા બધા કરે જ છે કે જે લોકો બ્રાહ્મણ નથી છતાં પણ સલાહ સૂચન કરે. બરાબર છે. અને દક્ષિણા લે છે. એકચ્યુઅલમાં એ અધિકાર નથી અને એનું ફળ બી આખું અલગ ભોગવવું પડે, પણ મારે એ બાબતમાં પડવું નથી. બરાબર છે. એબ્સોલ્યુટલી. જે તે જેનું કામ છે, સંત પાસે આજે મારે કંઈક સારી વાણી સાંભળવી હશે તો હું તમારી સાથે આવીશ. સાચું. ડોક્ટર, મને શારીરિક કઈ તકલીફ હશે તો હું ડોક્ટર જોડે જઈશ. બરાબર. એ જ રીતે જે તે વ્યક્તિ છે એ નિમાયેલા છે આપણા શાસ્ત્રમાં. એ વ્યક્તિની જોડે જ જઈને સોલ્યુશન મળે. પ્રોપર તમે ભણેલા ગણેલા હો અને ડુપ્લિકેટ સર્ટિફિકેટ વાળા લીધેલા ડોક્ટર હોય, એ તમને સોલ્યુશન આપે ને જે પ્રોપર ડોક્ટર થઈને તૈયાર થયા છે ને એ માર્ગદર્શન કરે છે, એનું રિઝલ્ટ અલગ અલગ છે. 100%. બરાબર છે.
અને એક બ્રાહ્મણની પાસે ઓલરેડી ગોડ ગિફ્ટ છે, એની પાસે પાવર છે, તો એ જ તમને કર્મનું ફળ આપી શકે. હું બીજા બધા કોઈની વાતમાં કોઈનાથી વિરુદ્ધ નથી, બરાબર છે, બરાબર છે. કોઈ પણ ધર્મથી વિરુદ્ધ નથી. હું દરેકની સાથે છું, દરેકની પાસે કોઈના કોઈ પાવર છે ત્યારે એ કર્મ કરે છે. બરાબર. પણ પછી મારી પાસે બધું આવી ગયું, મારે એને કેવી રીતે વાપરવું એ મારા ઉપર છે. બરાબર છે. અમે બી અમારી જે ફીઝ લઈએ છીએ એ ફીઝની પાછળ મારી સોશિયલ મીડિયાની ટીમ છે, એનો ખર્ચ છે. હું જાહેરમાં તો નહીં કરી શકું, પણ જે અમે જે ધર્મ કાર્યમાં પૈસા વાપરીએ છીએ, વાહ, બરાબર, કે કંઈકનું કંઈક સત્કર્મ કરવું પડે ત્યારે આ પૈસા પહોંચે. વાહ. એટલે અમે ઘણી બધી ટકાવારી પ્રોપર તરીકાથી એનું બધું કર્મ કરીએ છીએ. તો આ ચાર્જ છે એના માટે ચાર્જ એના માટે છે. બરાબર છે. એમ કંઈ વધારે તો ડીપમાં નહીં શકું, પણ એવરેજ 50% જેટલા અમે લોકો 50% જ પોતાના માટે વાપરીએ છીએ. બાકી બધું સત્કર્મમાં જ, સેવામાં, સત્કર્મમાં, સોશિયલ મીડિયામાં, પશુઓમાં, આ તે ઘણા બધા કર્મ છે. તમારે સત્કર્મ જ કરવું છે બનતી તો ઘણા બધા કર્મ છે. ટ્રુ. તમારે કરવું છે તો, પણ તમારો જીગર પણ એટલી મોટી જોઈએ સત્કર્મ કરવા માટે. બરાબર છે. તો સાહેબ, આટલી સરસ પ્રશ્ન ચર્ચા થઈ અને મને ખૂબ આનંદ થયો. ઘણું બધું જાણવા મળ્યું અને શાસ્ત્રોની વાતોથી આપણે વાકેફ થયા. પણ તમામ લોકો વતી છેલ્લો પ્રશ્ન હું પૂછીશ અને પછી આપણે વિશ્રાંતિ તરફ જઈએ કે કોઈને દુઃખ જોઈતું જ નથી, બધાને સુખ જ જોઈએ છે. તો કોઈ પણ પ્રકારનું દુઃખ જીવનમાં આવે જ નહીં એવો કયો ઉપાય કે જે તમારા ખુદના અનુભવમાં હોય, એવો નાનકડો ટૂંકો ઉપાય તમે બતાવો. સૌથી પહેલા હું દરેકને આનો બહુ સરળ સોલ્યુશન છે. અગર હું આપીશ તો બધાને એમ લાગશે કે આ કરવાથી ફાયદો થાય, પણ હું શાસ્ત્રોની અંદર આનું ઉલ્લેખન છે. અને મારા અત્યાર સુધીના અનુભવ છે કે મારી સાથે જે લોકો આવે છે એને સૌથી પહેલા હું આ તો કહું છું કે આ તો કરવું જ પડશે. ઓકે. અને અનુભવ છે કે જેટલા લોકોએ આને એક્સેપ્ટ કર્યું એ લોકોને ફાયદો થાય છે લાંબે ગોળે. વાહ. તો શાસ્ત્રમાં એવું ઉલ્લેખન છે કે સવારે સૂર્ય ઉગે એ પહેલા તમારે સ્નાન કરી અને તમારે પવિત્ર થવું પડે. વાહ. અને તમારું જે ઘરનું મંદિર છે, કાં તો તમે જે તે વ્યક્તિ ઉપર છો, જગ્યા ઉપર બેઠા છો, એ જગ્યા ઉપર બેસીને એક વખત ગજાનન ગણપતિ દાદાને યાદ કરવા પડે. કાં તો એક માળા કરો, કાં તો જે તમારા કુળને પ્રોટેક્ટ કરી રહી છે એવી કુળદેવી, એ કુળદેવી માતાને કુળદેવતાને યાદ કરી લો, એક માળા કરી લો. આનાથી વિશેષ તમને બીજું ફાવે એ કરો, ન ફાવે તો ન કરો, પણ 5 મિનિટ ભગવાનને શ્રદ્ધાથી યાદ કરી લો. તમારે બીજું કંઈ કરવાની જરૂર નથી. સમય સાથે ચાલો, નીતિબદ્ધ ને સિદ્ધાંતોથી ચાલો. આર્થિક સમસ્યા હશે, શારીરિક હશે કે માનસિક હશે, એમાંથી 110% સોલ્યુશન મળશે વ્યક્તિને. વાહ. આ સિમ્પલ નિયમ. સાથે સાથે મહિનામાં એક વખત, એટલે પૂનમના દિવસે કે અમાસના દિવસે તમે બ્રાહ્મણને સીધું આપો, નાનું મોટું સત્કર્મ કરો, ગાયને રોટલીને એવું ખવડાવવાનું, જેટલું થાય એટલું એ કરો. એટલે કોઈ તકલીફ ના પડે, કંઈ કરવાની જરૂર નથી, કોઈ ખર્ચા કરવાની જરૂર નથી. વાહ વાહ વાહ. દરેકને સોલ્યુશન મળશે. ખૂબ સરસ. દર્શક મિત્રો, આજનો આ પોડકાસ્ટ ખૂબ જ સફળ રહ્યો અને તમને પણ જાણીને સાંભળીને ખૂબ આનંદ થયો હશે એવી આશા સાથે અત્ર એવ વિરમામી નમામી યામી ચ. ફરીવાર પાછા એક નવા પોડકાસ્ટ સાથે મળતા રહીશું. તમે જોઈ રહ્યા છો પોડકાસ્ટ વિથ કલ્પવૃક્ષ સ્વામી. તો હું આપ સૌ વતી આપણા આજના ગેસ્ટ એવા ભાઈ શ્રી ઋષિભાઈ ત્રિવેદી આપનું તહે દિલથી ફરીવાર ખૂબ ખૂબ અભિનંદન કરું છું અને ખૂબ ખૂબ ધન્યવાદ કહું છું તમને. જય ગણેશ, જય સ્વામી.